અમદાવાદની ડિવાઇન બર્ડ સ્કૂલને ડીઈઓએ આદેશ આપ્યા છે। ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ધોરણ 8 સુધી ભણેલા આરટીઈના બાળકોને ધોરણ 9માં પ્રવેશ આપવો પડશે। શાળા વાલીઓને પ્રવેશ માટે મનાઈ નહીં કરી શકે। ફી ભરવા તૈયાર હોવા છતાં વાલીઓને એલસી લઈ જવા દબાણ કર્યું હતું। આખરે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। 8મા સુધી ભણેલા આરટીઈના બાળકોને ધોરણ 9માં પ્રવેશ આપવો જ પડશે। શાળા વાલીઓને પ્રવેશ માટે મનાઈ નહીં કરી શકે। પહેલાં તો આરટીઈ ધોરણ 8 સુધી જ હોય છે। આરટીઈમાં પ્રવેશ મળેલો હોય ધોરણ 8 સુધી જે તે શાળામાં અભ્યાસ કરતા હોય છે, ત્યારે એ શાળામાં 9 થી 12 આગળ એ જ એકમ જો ચાલતું હોય તો આ વિદ્યાર્થીઓને જો એ પાત્રતા ધરાવતા હોય તો ચોક્કસ એમને પ્રવેશ આપવો પડે। પ્રવેશની ના પાડી શકાય, કારણ કે ખાસ કરીને જ્યારે જીઈઆરમાં 100% જ્યારે લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો હોય એનઈપી 2020 અંતર્ગત 2030 સુધી કોઈપણ બાળક જે છે માધ્યમિક શિક્ષણથી પણ વંચિત ન રહે તે પ્રકારના જ્યારે પ્રયાસો સરકાર કક્ષાએથી કરવામાં આવી રહ્યા હોય અને 100% બાળકોનો પ્રવેશ થાય અને ડ્રોપઆઉટ 0 થાય તે પ્રકારનો જ્યારે પ્રયાસ હોય ત્યારે ડિવાઇન બર્ડ્સને અમે તાત્કાલિક સૂચના આપી દીધી છે કે આ જે વિદ્યાર્થીઓ છે આરટીઈના એ પાત્રતા ધરાવતા તમામ બાળકોને આપણે પ્રવેશ આપવાનો થાય છે। અમે આ બાળકોને પ્રવેશ અપાવીશું।